એને લીધું આપણે કેળના કપડાં બદલાવી લીધા છે અને અત્યારે તો પહેલાં વિચારી લઈએ ઉપર ઉતારવા કે આમ ખૂણે હેઠે ઉતારવાના આમ તો એ વિચારી લેવી પછી પાંદડાને એવું કાપી લેવી પાંદડીને એવું ઢગલો કરવી કે મિત્રો જો આપણે અત્યારે અહીં એક ટ્રી મળ્યું ત્યાં મને યાદ આવી ગયું કે આપણે ટ્રી હાઉસ ચેલેન્જ કરવાનો હતો. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. તો કેમ છો મિત્રો, તમે મજામાં તો હશો જ તે. ફરી એક નવો વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બસ આજે આપણે ફરી એક નવો વિડીયો સવારમાં શરૂ કરી દીધો છે અને આજે આપણે વિડીયો અત્યારે અપલોડ કરી શક્યા નથી સવારમાં, કેમ કે આ વિડીયો અત્યારે આપણે ઉતારી છે આપણે આજે એના જે એડિટ કરીને આજે હાનના ચડાવીશું, હાનના 6 કે 7 વાગે ચડાવી દઈશું. તો એવી રીતે છે બધું. અને અત્યારે કાપવાના છે આપણે કેળા. આસપાસ વારો આવી ગયો છે, આમાં અમુક લૂમમાં હાલે એવી છે પાછી, એને 50 મણ ઉતારવાના છે. તો હાલો સૌથી પહેલાં બદલી નાખ્યો આપણે કપડાં. હાલો કપડાં બદલાવીને મળીએ. તો ફાઇનલી તો આપણે કેળના કપડાં બદલાવી લીધા છે અને અત્યારે તો પહેલાં વિચારી લઈએ ઉપર ઉતારવા કે આમ ખૂણે હેઠે ઉતારવાના આમ તો એ વિચારી લેવી પછી પાંદડાને એવું કાપી લેવી પાંદડીને એવું ઢગલો કરવી કેળા બેળા પછી લૂમો મળી કાપવા. તો હાલો વ્લોગમાં બનીએ રે કન્ટિન્યુ. તો દોસ્તો અત્યારે આપણે કેળા કાઢતા હતા સવારના, તે બધા નીકળી જતા, વહેલા નીકળી જતા. આપણે સવારમાં 8 વાગે ચડ્યા હતા ને 9 વાગે ત્યાં પસામણ કાઢ નાખ્યા હતા. આ છે ઢગલો, જો હજી કંઈ ભરવા આવ્યા નથી. 12 વાગ્યાનું કીધું હતું, અત્યારે 12 પણ વાગી ગયા છે. આ નબળા આમ ખરાબ હોય એવી રીતે કાઢેલા છે, આમ સારા નથી કંઈ સારા, એટલે આમ રેડી જ છે. જો આવે તો છે જ ત્યાં, પણ આમ ફૂલ ભરતીવાળી છે લૂમો આવે ને એવી નથી, આમ વાત છે. તો એવી રીતે છે. આપણે અત્યારે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ, અને હવે ભરવા ગાડી આવે તારે જોયું જાય. હવે એવી રીતે છે બધું. આમાંથી હવે આમાં કેળ કરવાનું છે શોખી બપોર પછી, એવો વિચાર છે. હવે પછી પાછું બહુ નીકળી નહીં, આમ છે બધું એવી રીતે છે. આપણે આમાં કેળામાં કાઢતા હતા. કેળા જે લૂમ પડી ગયેલી હોય ને આમ હાવ નાખી હતી એમાંથી 1-2 લૂમ તો હાવ પાકી ગઈ છે. આપણે ઘરે એટલે દેખાડું ફૂલ પાકી ગયેલા જવા આમ ને પાકી જાય ઓર્ગેનિક પ્યોર. આમ જો પીળા એકાદું ખાઈ લેવી ત્યારે હાલો ખાવાનું મન થઈ ગયું. જો હાલો તમારે ખાવા હોય તો વહી આવો કેળા. આપણે કીધું હતું કે પાકી જાય એટલે કેળા ખાવા હોય એ વહી આવી જાઉં. કોમેન્ટ કરી નાખજો ખાવા હોય એટલે વહી આવી જાઓ. જો હાલો ખાવા હોય તો વહી આવો. તો મિત્રો આપણે કેળા પણ ઉતારી નાખ્યા છે અને અત્યારે આપણે જવાનું છે કેળમાં ટેકા લેવા માટે. તો એટલા હતા મારા મામાની બીજી વાડી છે, ત્યાં તે ટેકા અને કેળમાંથી જે નીકળે એ આપણે આમાં લાવવાના છે. તો અત્યારે જાવી આપણે આ વાડી હોપટ જાવી પીરવાડીએ, ટ્રેક્ટર લઈને ટેકા ભરીને પાછા વી આવી પછી મળવી. હાલો મિત્રો, જો આપણે અત્યારે અહીં એક ટ્રી મળ્યું ત્યાં મને યાદ આવી ગયું કે આપણે ટ્રી હાઉસ ચેલેન્જ કરવાનો હતો. કોમેન્ટ પણ આવી છે 1-2 જણાની કે હા કરો એ કહે. તો એવી રીતે વિચાર છે. હવે કરવાનો વિચાર તો છે જ તે, પણ આમાં હમણાં બે નવરા આમ પડી જાય, હમણાં કામ બામ પતી જાય બે પછી કરવી એવો વિચાર છે. કેમ કે 1-2 દી તો બનાવતા જ થાય. ટ્રી હાઉસ બનાવવું એટલે આમ અઘરું તો છે જ તે. તો એવી રીતે છે. આપણે અહીંયા એક લીમડો છે ને આમાં આ ઘરની અહીંયા પાસે ત્યાં જ છે બનાવવાનો વિચાર, એવો વિચાર છે. તો હવે આગળ જોયું. હજી તમે આમાં કોમેન્ટ કરજો કે ટ્રી હાઉસ ચેલેન્જ 24 કલાકનો કરવો કે નહીં. જો કરવાનો હોય છે, કરવાનો તો છે જ તે. હવે કેટલા દીમાં કહું, કમસે કમ 5 થી 6 દીમાં આપણે કરીશું. 5 થી 6 દી પછી વિડીયો આવશે ટ્રી હાઉસનો. ટ્રી હાઉસ પહેલાં તો બનાવતા તો વાર લાગશે, 1-2 દી બનાવતા થયો જાય પછી ચેલેન્જ એમાં બધું આમ પ્રોપર સરખું બધું ગોઠવીને પછી કરવાનો થાય. આ ટ્રી આવ્યું તે યાદ આવી ગયું આપણને. તો હાલો અત્યારે તો આપણે ટેકા ભરવા જવાનું છે. અહીં વાડી હોપટ જાવી ટ્રેક્ટર લઈને ભરીને પાછા હોઈએ બી. હાલો તમે વિડીયો બને રહો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી આપણે ટેકા ભરવા જતા, ટેકા ભરીને અત્યારે હોઈએ એવા છે. જો એટલા ટેકા લાવ્યા છીએ આપણે. અહીંયા ટ્રેક્ટર મૂકી દીધું કેમ કે 4 કેળાની ગાડી કેળા ભરાય છે ને એટલે. જો ગાડી ભરાઈ છે અત્યારે. તો મિત્રો ફાઇનલી અત્યારે હાલનો સમય થઈ ગયો છે અને આપણે કેળાની ગાડી આવી હતી, ભરીને પણ વહી ગઈ છે. અને અહીંયા જો આપણે કેળા ઉતાર્યા છે એવું લાગે તમને. સમજો અહીંયા જ નહીં આપણે ઢગલા ગીરે અત્યારે. જો હાવ ચોખ્ખું કરી નાખ્યું છે અત્યારે એવી રીતે છે.
તો આજ તો આખા દી કેળા ઉતાર્યા આમને તેમ બધું ગયું છે ને. તો હાલો તમે વિડીયોમાં બને રહો, આગળ મળી પાછા. તો મિત્રો ફાઇનલ અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો છે અને આપણે બધું કામકાજ કરતા થાય એ બધું તમામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આજનો વિડીયો હા નાનો એવો જ થાય છે. આપણે કન્સિસ્ટન્ટલી દરરોજનું એ તોડવું ન પડે એટલા માટે વ્લોગ ઉતાર્યું છે એવી. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. હવે મળીશું ફરી એક નવા વિડીયોમાં કાલે અને નવા સફરની શરૂઆત સાથે. તો ચલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.